નમસ્કાર મિત્રો, આજે માહિતી મેળવીશું આપણે ભારતની સૌથી મોટી ઓનલાઈન એજ્યુકેશન આપતી સંસ્થા એટલે બાયજૂસ વિશે। મિત્રો, તાજેતરમાં આપણે જાણીએ છીએ કે બાયજૂસના જે ફાઉન્ડર છે એમની સિંગાપોરની કોર્ટ દ્વારા $70,000નો દંડ સાથે જ કેટલીક સજા આપવામાં પણ આવી। હવે આજે બાયજૂસ કંપની કે જે 2020થી જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે ઓનલાઈન ક્ષેત્રે ખૂબ જ પ્રભાવી કંપની હતી। વિશ્વમાં સૌથી આગળ કહી શકાય। ભારતની અંદર તો એ સૌથી આગળ હતી, પણ વિશ્વમાં પણ અનેક દેશોની અંદર બાયજૂસે ઓનલાઈન શિક્ષણ આપેલું હતું। હવે આજે ઓનલાઈન શિક્ષણ આપતી સંસ્થાએ અચાનક જ એ વિનાશના આરે આવેલી છે। બાયજૂસ કંપની કે જે ઘણા એક્ટરો દ્વારા એની એડ તમે ટીવીમાં આવતી જોઈ હશે। હવે ઘણા દેશોમાં એના ઉપર કોર્ટ કેસ પણ ચાલે છે, કંપની દેવા સુધી આવેલી છે અને કંપનીનો વિનાશ પણ શક્ય છે। સમજીએ આજના વિડીયોમાં વિગતે કંપની સાથે એકદમ આ રીતના શું થયું કે કંપનીને કરોડો રૂપિયાનું દેવું થયું, સાથે જ કોર્ટ દ્વારા એની સજા પણ આપવામાં આવશે। કંપની પર કરોડો રૂપિયાના કર્જના કેસ થયા, રોકાણકારો સાથે વિવાદ થયા, કર્મચારીઓને પગાર ન આપવાના આરોપ, અમેરિકામાં કાનૂની કાર્યવાહી અને કંપનીના ભવિષ્ય પર પણ હવે સવાલ ઉઠેલા છે। તો શું આ બાયજૂસ કંપની આગળના ભવિષ્યમાં કાયમ માટે બંધ થઈ જશે કે ફરીથી એની શરૂઆત થશે, તેના વિશે સમજીએ। પહેલાં આપણે શરૂઆત કરીશું બાયજૂસ શું છે તેના વિશે। સૌપ્રથમ સમજીએ તો બાયજૂસ એ એજ્યુકેશન ટેકનોલોજી એટલે કે EdTech કંપની છે। તેની શરૂઆત બાયજુ રવિન્દ્રને કરી હતી। કંપનીનું મુખ્ય જે કામ હતું, આપણે જાણીએ છીએ કે 2020માં જે કોરોનાનો સમય હતો એ સમયે ઓફલાઈન શિક્ષણ હતું એ બંધ હતું, એટલે ઓનલાઈન શિક્ષણની શરૂઆત થઈ। એ સમયે કંપનીએ ખૂબ જ ઝડપથી વિકાસ કર્યો। વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસીસ આપવા, વિડીયો લર્નિંગ દ્વારા ભણાવવું, કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી કરાવી, આ માટે કંપની ખૂબ જ ચર્ચામાં હતી। શરૂઆતમાં કંપની ખૂબ જ ઝડપથી લોકપ્રિય બની, કારણ કે એનિમેશન દ્વારા સમજાવવામાં આવતું શિક્ષણ, મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠી અને શિક્ષણ મેળવી શકાતું, અને પેન્ડેમિક દરમિયાન ઓનલાઈન લર્નિંગનો વધારો થયો। આપણે જાણીએ છીએ કોવિડનો સમયગાળો। હવે બાયજૂસ કેવી રીતે બની સૌથી મોટી કંપની? તો બાયજૂસ એ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા દેશોની અંદર સક્રિય હતી। કંપનીને મોટી ફંડિંગ મેળવી, ઘણા સ્ટાર્ટઅપ ખરીદ્યા અને એગ્રેસિવ એક્સપેન્શન કર્યું। હવે બાયજૂસે એના અંડર કેટલીક ઘણી બધી કંપનીઓ પણ ખરીદી। બાયજૂસનું જે કુલ ટર્નઓવર જે હતું એ 22 મિલિયન સુધી એક સમય પહોંચેલું હતું। હવે બાયજૂસે બીજી અનેક કંપની એના હસ્તગત કરી, જેમાંની આકાશ ઇન્સ્ટિટ્યૂટ, વ્હાઇટ હેટ JR, ગ્રેટ લર્નિંગ અને બીજી ઘણી કંપનીઓ। એક સમયે કંપનીની વેલ્યુએશન લગભગ $22 બિલિયન સુધી પહોંચેલી હતી, એટલે કે લોકો બાયજૂસને ભારતનું EdTech યુનિકોર્ન કહેતા હતા। કંપની એટલી વિશાળ હતી અને એની પાસે એટલું ફંડિંગ પણ હતું કે કંપનીએ IPL સ્પોન્સરશિપ, ઇન્ડિયન ક્રિકેટ ટીમ સ્પોન્સરશિપ અને ઇન્ટરનેશનલ માર્કેટિંગ કરાવતી હતી અને એના પર ભારે ખર્ચ કરતી। ટીવીમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે કે શાહરુખ ખાન હતા એ બાયજૂસ કંપનીની એડ આપતા હતા। હવે બહારથી ખૂબ અને આ સરળ દેખાતું હતું, પણ અંદરથી ઘણી બધી ખામીઓ હતી। એ ખામીઓ ધીરે ધીરે બહાર આવી અને અત્યારે આ કંપની વિનાશના આરે છે। હવે મુશ્કેલીઓ ક્યાંથી શરૂ થઈ? તો હવે સૌથી મહત્ત્વનો ભાગ એ છે કે બાયજૂસ માટે મુશ્કેલીઓમાં કંપનીએ બહુ ઝડપથી અનેક કંપનીઓ ખરીદી। આપણે જોયું આગળ કે બીજી 3 કંપનીઓ ખરીદી। હવે આ જે કંપની ખરીદવામાં આવી, એ ખરીદેલી કંપનીનું જે મેનેજમેન્ટ કરવામાં હોય એની અંદર આ કંપની નિષ્ફળ નીવડી। બધું મેનેજમેન્ટ કરવું મુશ્કેલ બન્યું, ખર્ચ વધી ગયો અને આવક એટલી ઝડપથી વધી નહીં। એની પાછળનું મુખ્ય કારણ હતું કે 2020માં કોરોનાના સમયે ઓનલાઈન એજ્યુકેશન પ્રભાવી હતું, તો લોકોએ બાયજૂસના કોર્સ ખરીદી, અભ્યાસ કર્યો। પણ જેવો કોરોના દૂર થયો અને ઓફલાઈન શિક્ષણની શરૂઆત થઈ, એટલે બાયજૂસમાંથી જે વિદ્યાર્થીઓ હતા એક પછી એક હટવા લાગ્યા। હવે હટવા લાગ્યા એના કારણે કંપનીની જે આવક હતી એ ઘટી। સામે બીજી બાજુ કંપનીએ અન્ય બીજી 3 કંપનીઓ ખરીદેલી હતી, એટલે ત્યાં આગળનું મેનેજમેન્ટ, ત્યાંના જે લોકો હોય એમનો પગાર, એટલે આ બધું સરખી રીતના થઈ શક્યું નહીં અને કંપની મુશ્કેલીમાં મુકાણી। કંપની પર ભારે કર્જ થયો। બાયજૂસે લગભગ $1.2 બિલિયન લોન લીધું હતું। આ લોન પરત ચૂકવવા અને વ્યાજ ભરવામાં મુશ્કેલીઓ શરૂ થઈ અને લેણદાર અને કંપની વચ્ચે વિવાદ શરૂ થયા। પેન્ડેમિક અને ઓનલાઈન એજ્યુકેશનમાં ઘટાડો થયો એની આપણે ચર્ચા કરી કે જ્યારે ઓફલાઈન શરૂ થયું એટલે ઓનલાઈનમાં વિદ્યાર્થીઓ ખસવા લાગ્યા, જેથી બાયજૂસ પર એક જાતનું દેવું થઈ ગયું। કેશ ફ્લો ક્રાઇસિસની વાત કરીએ તો કંપની પાસે ખર્ચ ખૂબ મોટો હતો। માર્કેટિંગ, સેલરીઝ અને ઓફિસ ખર્ચ,
લોકોને સેલરી આપવી પડે, ઓફિસ ખર્ચ હોય, બીજી અન્ય 3 કંપની ખરીદી, જેના કારણે કંપની આ બધું હેન્ડલ કરી શકી નહીં. પરંતુ આવક અને નફો સ્થિર ન રહ્યા અને ધીમે ધીમે કેશ ફ્લો ક્રાઇસિસ શરૂ થયા. બાયજૂસ પર કયા કયા કેસ ચાલી રહેલા છે એની મુખ્ય વાત કરીએ તો સૌથી પહેલાં લોન ડિફ્યુટ કેસ. કંપની અત્યારે જે મોટી મોટી લોન વિદેશમાંથી લીધેલી છે, લોન ચૂકવી શકતી નથી. એક સૌથી મોટો કેસ છે અને આ કેસ અમેરિકા કોર્ટમાં પણ ચાલુ છે. બીજી વાત કરીશું આપણે તો રોકાણકારો સાથે વિવાદ. કંપનીની અંદર જેમને પૈસા રોકેલા હતા, એટલે કે ફાઇનાન્શિયલ ટ્રાન્સપરન્સી ઓછી હતી અને કંપનીના નિર્ણયો પર લોકોનો વિશ્વાસ ઘટવા લાગ્યો, જેના કારણે રોકાણકારો પણ ઓછા થયા, કંપની લોસની અંદર ગઈ. ઓડિંગ એન્ડ ફાઇનાન્શિયલ રિપોર્ટ. હવે વિશ્વાસમાં ઘટાડો થયો અને તપાસો શરૂ થઈ. કંપની સામે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે કંપનીમાં આટલું દેવું છે, લોન ચૂકવતી નથી, એટલે અન્ય જે રોકાણકારો હોય એ ઘટ્યા. કર્મચારીઓની સાથે એ ફરિયાદ પણ હતી કે કંપની સમયસર સેલરી આપતી નથી અને કામનું વધારે પ્રેશર આપવામાં આવે છે. આ કર્મચારીઓ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટની ફરિયાદોની વાત કરીએ તો એમના દ્વારા એવી ફરિયાદ હતી કે જ્યારે ઓનલાઈન કોર્સ ખરીદવામાં આવે ત્યારે જે યોગ્ય વળતર હોય વળતર મળતું નથી. સાથે બીજી એ ફરિયાદ કરવામાં આવી કે કોર્સ વેચવા માટે એગ્રેસિવ સેલ્સ ટેકનિક વપરાતી હતી, એટલે કોર્સ ખરીદવા માટે તમે ખરીદો એ જ રીતના વાલીઓ પર એક જાતનું પ્રેશર બનાવવામાં આવતું હતું અને રિફંડ મેળવવામાં પણ મુશ્કેલી પડતી હતી. સાથે જ વ્હાઇટ હેટ GR અને માર્કેટિંગ વિવાદ. બાયજૂસની કંપની વ્હાઇટ હેટ GR પણ ઘણા વિવાદમાં હતી. એના ઉપર એ આરોપ હતા કે કોડિંગ કોર્સિસ વિશે વધારાના દાવા કરવામાં આવ્યા હતા અને બાળકોને લઈ ઓવર માર્કેટિંગ કરવામાં આવેલું હતું. સોશિયલ મીડિયા પર આ મુદ્દો પણ ખૂબ ચર્ચાનો વિષય બનેલો હતો. હવે આગળ જોઈએ કે બાયજૂસનું હવે ભવિષ્ય શું છે તેના વિશે. તો કંપની પાસે હજુ મોટું બ્રાન્ડ નેમ છે, આકાશ જેવી કંપનીઓ છે. એનું મેનેજમેન્ટ યોગ્ય રીતના ના થઈ શક્યું એટલે કંપની દેવેદાર બની, પણ કંપની ખરીદેલી હજુ એમની પાસે છે ને ભારતીય ટેક માર્કેટ હજુ પણ મોટી છે. પરંતુ કર્જ, કોર્ટ કેસ અને વિશ્વાસનો અભાવ આ બધું બાયજૂસ માટે એક મોટી સમસ્યા નીવડી શકે છે. આગામી સમયમાં પણ ફરીથી કંપની ઊભી થઈ શકે, કારણ કે અત્યારે ઓનલાઈનનો જમાનો છે. ઓનલાઈનની અંદર વધુને વધુ જે ઓફલાઈન હોય એ બંધ થાય અને ડાયરેક્ટ શિક્ષણ મળી રહે એવા પ્રયત્નો સરકાર દ્વારા પણ કરવામાં આવે છે. તો ફરીથી આ શરૂઆત થઈ શકે. તો આ મિત્રો એક વાત હતી બાયજૂસ કંપનીની કે જે તમે એની એડવર્ટાઇઝમેન્ટ ટીવીમાં ઘણીવાર જોયેલી હશે, પણ ઘણા દિવસો તે જોવા મળતી નથી. બાયજૂસની કંપનીના જે ફાઉન્ડર છે એમના ઉપર પણ કેસ દાખલ કરવામાં આવેલો છે. તો 2020માં જે કંપની ઝડપથી વિકાસ પામી, ભારતીય લેવલ પર તો એ પ્રથમ નંબરે હતી, પણ વિશ્વમાં પણ ઘણા બધા દેશોની અંદરથી ઓનલાઈન એજ્યુકેશન માટે પૂરતી હતી. આ કંપની અચાનક દેવેદાર બની ગઈ અને વિનાશના આરે આવેલી હતી. તેના મુખ્ય શું કારણ હતા એના વિશે આપણે ચર્ચા કરી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.